મઠ્ઠો કહેવાય છે ને શ્રીખંડ શ્રીખંડ આમ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો સવારમાં આપણે જમી લીધું છે અને વસંતબેન ગયા છે સ્કૂલે અને મારા મમ્મી વયા ગયા છે દાડીએ. તો જો ઘરે તો કોઈ નહીં, કેમ કે હમણાંથી તો આપણે ઘરે એકલા જ રહીએ છીએ, કેમ કે મમ્મીની દાડી વયા જાય, વસંતબેનને વેકેશન કરી જતી નિશાળે અને મારા સેજલબેન ને તનુબેન ગયા છે બહાર, હમણાં આવી જશે. અને તો જો આપણે અડધો તો કમ્પ્લીટ કરી નાખ્યો હતો અને અડધો હવે આમાં બાકી છે, તો એ હું આજે કમ્પ્લીટ કરી નાખીશ. હું કમ્પ્લીટ ચિત્ર કરી નાખીશ. હાલો મિત્ર, જય માતાજી, જય માં મંગલ. તો હું સ્કૂલેથી આવી ગઈ છું અને હવે મારે ચા બનાવવાની છે અને નાસ્તો કરી લઉં, પછી જે થોડુંક લેસન હોય એ કરી નાખું અને પછી બાકીનું ઘરનું કામ કરી નાખું. તો સેજલબેન શું કરે છો તમે? પાણી પીને મોઢું લૂસું. શરદી થઈ ગઈ. શરદી થઈ ગઈ તો તમારે ગુલ્ફીન સોડા ને એવું ઓછું ખવાય ને? હજી એક ફરીજમાં પડી મારી. તો પછી શરદી થઈ હોય તો ન ખવાય. પછી નાકમાંથી ગંગા જમણા વહેવા મળે. સેજલબેન દાંત કાઢવા માંડ્યા. અમને સ્કૂલે સાહેબે કીધું હતું કે બહુ ઠંડુ ન ખવાય, નકર નાકમાંથી ગંગા જમણા વહેવા મળે. તો દશરથભાઈ પાસે દૂધ છે, હવે હું બનાવી નાખું ચા. મારા વસંતબેને ચા બનાવી નાખી છે. તો આવી કઈ દૂધ ને નાખેલો આમ જતો હાવ પાણી રેકી સાબ તો રેવા દે, તને આપતી. મારે પીવી જોઈએ. ના ના, હું તો પીને થાકી જો બોલ. કેમ થાકી ગયો? ચિત્ર બનાવી ચિત્ર બનાવી એમ થાકી ગયો? થાકી ન જાય. કામે જા તો ખબર પડે. અમારે શાદુબેન આવી જાય. આપણે ખાટલો લઈ લીધો છે ફળિયામાં. તો અમારે વસંતબેન પીવે છે ચા. તમારે બધાને ચા પીવી તો હાલો. કેટલી મને તો ચા બહુ જ ગમે. તો અત્યારે એક બનાવવાનો છે ફરમાશનો વિડીયો. જો તમારે પણ ફરમાશનો વિડીયો બનાવવો હોય તો અમારે વસંતબેન પૂરી કરી દે, બનાવી દેવો ને ફરમાશનો વિડીયો. હા હાલો, તો હવે મેં ચા બનાવી નાખી છે અને મેં પી પણ લીધી છે અને અમારા દશરથભાઈ જો ચા પી લીધી અને રોટલી અને ચા ખાય છે. તો હું હવે જાઉં છું બંતરની કોળી કરવા. બંતરની કોળી થઈ જશે અમારે. તો જુઓ, બંતરની કોળી કરી નાખી ને અહીંયા જીનલ ને બધા ગલુડિયા રમે. હું એક દિવસ કહેતી હતી કે અમારા હેરીમાં 3 કૂતરી વિયાણી છે. તો જો એક તો આનું ઘર બનાવેલું છે, અંદર બધા હુતા છે. જુઓ, એ જીનલ, તારું ગલુડિયું કયું છે? ઈ તારું છે? જો પ્રિશુબેન તો એને ગલુડિયું ખોળામાં લઈને બેસી ગયા. મને તો આ સફેદ છે ઈ બહુ ગમે છે ને, મસ્ત. આ બધા મને અડવા આવ્યા છે તો કરી. હજી એક વાડામાં કુતરી વયાણી છે, એના ગલુડિયા જોવા જાવ. પણ અહીંયા જીતભાઈ એનું ગલુડિયું બહાર કાઢ્યું છે સફેદ કલરનું, તો હું ના જોવા જાઉં પેલા. તો જો આ જીતભાઈ નું ગલુડિયું છે, કેવું મસ્ત છે સફેદ કલરનું. દશરથભાઈ કહેતા કે મારે આવું પાડવું છે એમ. છે ને ક્યુટ, મસ્ત. તો જો અમારા વસંતબેન આવી ગયા છે, બારલી બધું કામ પતાવે. હમણાં બહુ મને ખીલ નીકળે એમ ન લાગતું? હા, કેટલા નીકળ્યા? મારે તારી કરતા ખીલ હે. આજ તો કઈક સોપડું. હું કાલે વિડીયો જોતી હી ને, તે એમાં હે ને શેણાનો લોટ, પછી દહીં ને હળદર નું બેટર બનાવીને તે મેં આજ બનાવ્યું. જો એટલે ને હવે હું લગાવીશ મારા મોઢે. આમ તો ખરા કેવું લાગે. ઓલું હું ને ઓલું હું કઈક આવે વેસવા મઠ્ઠો કહેવાય છે ને શ્રીખંડ. શ્રીખંડ આમ ખાવાનું હોય કે એમ ખાવું? તમારે કોઈને ખાવું તો આવજો. ખાવાનું નથી, આને મારા મોઢે લગાડવાનું છે. હાલા લગાડો તમે, જોઈ કેવું લાગે. તાર લગાડું? મારે ને લગાડવું. આને પેલા તને લગાડ દો. દક્ષુ તાર લગાડવું. પછી મારું મોઢું બગડી ગયું હોય તો, ફોડકા વધારે નીકળ્યા હોય તો એ તો અમે જોવું પછી. આમ જો લગાડી રમજો તો ફરે. આમાં બહાર જાય તો છોકરા શું કરે, બે જ જાય. કેવું લાગે આ બધું? સોટી ગયું એમ લાગે. ગરમ પાણી કરીને ધોવું. હવે ધોવાનું આવશે એને. હજી તો 2 મિનિટ નથી હોય. ધોઈ નાખ. મને ખબર તો હોય તો ધોઈ નહીં. તો જો અમારા વસંતબેને મોઢું ધોઈ નહીં ખુશે ને આમ જો કાંઈ ફેર પીડવા નહીં. ફેર છે હવે. જોવા દે તો મને. ફેર તો હે. ગલુડિયા રમાડાય. હા કરે તી. રમાડા તીને. કાંઈ ન રમાડે. તને મારું મોઢું ફેર લાગે. આ લાગે કાંઈ ફેર.
અને પેલા આવ્યો તો તું બેભાન થઈ જત તને કેવી બેની હે આવ કેવી થઈ છે થોડી થોડી ધળી થઈ જાય ધળી. તો હવે મેં મારું મોઢું ધોઈ નાખ્યું. કઈ ફેર લાગે તમને તો કમેન્ટ કરીને કહેજો. તો જો આ દ્રાક્ષનો લમખો આખો હતો, પણ આમાં સેજલ બેન અને તનુ બેન આખો દિવસ ખાધા જ કરે એટલે કઈ પાકવા દે નહીં. ને આ અમારી સીતાફળી છે. એકવાર જો તમે આના સીતાફળ ખાધા હોય ને તો તમે બીજી વાર માગો જ તે એમ કહો જ તે કે મારે સીતાફળ ખાવા જરૂર દશરથભાઈ ઘરે જવું એમ. એટલા મસ્ત ગળા પાકલ એવા મસ્ત સીતાફળ છે. તો હવે હું જાઉં છું ધાબામાં. મારા મમ્મી એને બહાર જો દૂધિયાના વેલા ખીસોડાના વેલા ના કંઈક બગીચો મારા મમ્મીએ બહાર બનાવ્યો છે. તો જો આમાં દૂધી આવી પણ ગઢી થઈ ગઈ છે. બિયારણ હવે તો રાખશું. અને અહીંયા પણ એક દૂધી બી એટલે કે પાકી જવા આવી ગઈ છે. જો અહીંયા એક દૂધી આવેલ છે. સરી જો મિત્રો વસંતબેને રાંધી નાખ્યું છે તો શાક છાશ અને રોટલા. અને જો અહીંયા ટીવી જોવે અમારે તનુબેનને છે બધું. તો જો આજે અમારી મમ્મીની વાળું કરે. હાલો બધા વાળું કરવા. તો ચાલો આપણે પણ વાળું કરી લઈએ. તો આપણે જમી લીધું છે અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે. તો ગમ્યો હોય તો એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશે પાછા નવા વ્લોગમાં. જસ્ટ બધાને બાય બાય.